સત્યમ પરમ ધીમહિ એ છે કે ધર્મના 4 ચરણ છે. સતયુગમાં જે ધર્મ હતો એ 4 પગ પર ઊભો છે. ત્રેતાયુગમાં 3 પગ પર ઊભો હતો, દ્વાપરમાં 2 પગ પર અને કલિયુગમાં 1 પગ પર ધર્મ ઊભો છે. સત્ય, દયા, પવિત્રતા અને તપ. અને 1 પગ પર ધર્મ ઊભો રહે તો શું થાય? ખુરશી હોય એના 3 પાયા કાપી નાખો તો ખુરશી ડગમગે ને. એવી રીતે અત્યારે ધર્મ ડગમગી રહ્યો છે. કેવી રીતે ડગમગે એ બી હું કહી દઉં તમને. 2 ભાઈ હોય, એક જ માના જણા, અલગ રહેતા હોય, સાથે ન રહેતા હોય, કેમ કે ફાવતું ન હોય. ભાઈઓને નહીં, એક ભાઈ શ્રીજી બાબાની ઉપાસના કરતા હોય, બહુ સારામાં સારું કામ ચાલે, ખૂબ સુખી થઈ જાય. અને એક ભાઈ ભોળાનાથની ઉપાસના કરતા હોય. એટલે ઓલો શ્રીજી બાબા વાળો જે છે એ જેમ સુખી થવા લાગે એટલે ઓલો જે ભોળાનાથની ભક્તિ કરતો એ વિચાર કરે કે આ શિવજી તો કૈલાસ પર રહે છે, એ તો અલગારી છે, એની પાસે તો કાંઈ છે નહીં, એની પાસે ભક્તિ કરીશ તો મને કાંઈ મળશે નહીં. પણ આ શ્રીજી બાબા છે ને એ બહુ જલ્દીથી એપ્લિકેશન સાંભળી લે છે અને આ બી ઉપડે ક્યાં? નાથ દ્વારા શ્રીજી બાબાને ત્યાં. આ ધર્મ ડગમગે છે.